સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો પહેલો પ્રશ્ન છે એ તમે વિભાગ એના 1 થી 12 પ્રશ્નો MCQ છે એ પહેલાં જોઈ લઈએ. તો તમને અહીં સમીકરણ યુગ્મ 2x + 3y = 5 પ્લસ 4x + 6y - 10 = 0 ના ઉકેલ કેટલા મળે? તો આના ઉકેલ કેટલા મળે? અનંત ઉકેલ છે. તો ઓપ્શન એ તમારો સાચો જવાબ આવશે, અનંત ઉકેલ છે. જેને ઓપ્શન એ ટીક કર્યો હશે એને 1 માર્ક્સ પાકો. ઓકે, ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. તો દ્વિઘાત બહુપદી p of x = x² - 3x + 2 ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય? બરાબર. તો મેં આગળના વિડીયોમાં પણ તમને વારંવાર કીધું, આ રીત શીખવાડેલી જ હતી. આનો જવાબ આવશે ઓપ્શન એ, 2 જવાબ આવે. બરાબર. ત્રીજો પ્રશ્ન છે દ્વિઘાત સમીકરણના વિવેચકનું સૂત્ર. આ સૂત્રમાં મેં તમને વારંવાર ટકોર કરી હતી. આ સૂત્ર યાદ રાખજો, 100% પૂછાશે. d = b² - 4ac. ઓપ્શન બી એકદમ ઇઝી છે. આપણે જે IMP આપે છે એમાંથી જ બધું પેપર આવ્યું છે. બરાબર. ચલો ચોથો પ્રશ્ન જોઈએ. સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. તો પેપરના આગલા દિવસે મેં આ સૂત્રનો દાખલો ગણાવ્યો હતો, એટલે દરેક વિદ્યાર્થીને આવડ્યું જ હશે. an = a + n - 1 × d. બરાબર. આપણે આ એનના પદનો દાખલો શોધવાનો જોવો તો જોઈ લેજો વિડીયો કાલનો, આના પહેલાંનો જ વિડીયો છે. એમાં મેં તમને કીધું હતું આ સૂત્ર આના આધારે દાખલો પણ કરાયો હતો. એટલે ઓપ્શન એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 5 વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. આ પણ કાલે કરાયું હતું, πr²h. બરાબર. આમાં h નથી એટલે πr² તમારે લખવાનું. તો જવાબ શું આવે? ઓપ્શન સી, πr². ગઈકાલે જ કરાયેલો છે. બરાબર. એટલે એવું કહું છું કે હું જે પણ કહું છું એ ખાસ ધ્યાન રાખો અને અત્યારે ખાસ સોલ્યુશન જોઈ લેજો, જેથી તમને બધી માહિતી મળી જાય કે તમારા કેટલા માર્ક્સ થાય છે. નીચેનામાંથી ખાલી જગ્યાએ સંભાવના નથી, તો સંભાવના ક્યારેય ઋણ ન હોય. તો ઓપ્શન ડી આવે. ઓપ્શન જોઈને જ ખબર પડી જાય. 7મા નંબરનો પ્રશ્ન છે ચોક્કસ ઘટનાની સંભાવના. તો મેં વારંવાર કીધું, તો વારંવાર પૂછાય છે કે ચોક્કસ ઘટનાની સંભાવના 1. ત્યારબાદ એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચના વિકેટો લેવામાં આવી છે, તો એનો બહુલક કેટલો થશે? તો જવાબ આવશે 2. બરાબર. બહુલક આવે 2. ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર. 9મા નંબરનો પ્રશ્ન છે 15 અને 35નો ગુસા. તો જુઓ 5 5 જ થાય. ઓપ્શન જોઈને જ ખબર પડી જાય, ઓપ્શન એ. બરાબર. 5 જવાબ આવે. 10મા નંબરનો પ્રશ્ન છે એ કાલનો મેં દાખલો ગણાયો તો, આખો દાખલો મેં ગણાયો તો સ્વાધ્યાયનો જે મોસ્ટ IMP હતો એની અંદર જ મેં કીધું હતું કે આલ્ફા અને બીટા હોય અને એનો સરવાળો કે તો -b/a. જો અહીંયા ગુણાકાર કે તો c/a આવે. બરાબર. પણ અહીંયા શું કીધું છે? આલ્ફા પ્લસ બીટા એટલે સરવાળો છે, એટલે જવાબ શું આવે? ઓપ્શન એ, -b/a. ગઈકાલનો જ મેં મોસ્ટ IMP કીધું હતું. બરાબર. એમાંથી જ પૂછાયું છે. p of x y ના ઉગમ બિંદુથી અંતર કેટલા થાય? તો આ પણ તમને કરાય તો વર્ગમૂળમાં x² + y². ઓપ્શન બી એ તમારો સાચો જવાબ આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 12મા નંબરનો જે પ્રશ્ન છે, જો વર્તુળની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન સંખ્યામાં હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થાય? તો 2 એકમ થાય. જવાબ આવે ઓપ્શન એ, 2 એકમ. ખરા ખોટા જોઈ લઈએ તો વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. વિધાન સાચું છે. પછી આ પણ સાચું છે, પણ આ પણ સાચું છે. બરાબર. 3 એ 3 આપણા IMPના જ છે બધા. 3 વિધાન કેવા છે? સાચા છે. ત્યારબાદ 16મા નંબરનો પ્રશ્ન જોઈએ. તો આ મૂલ્ય 1/2 ના થાય. બરાબર. વિધાન ખોટું છે. ત્યારબાદ આ પણ વિધાન ખોટું છે અને આ પણ ખોટું છે, કારણ કે અહીંયા 1 આવે. સંભાવનાનો સરવાળો 1 થાય, એટલે 3 એ 3 વિધાન ખોટા છે. હવે આપણે આગળ જોઈએ 19મા નંબરનો પ્રશ્ન. ખાલી જગ્યાઓ જોઈ લઈએ. તો આ તમને આકૃતિ આપી છે, એમાં કેટલી p of x ના શૂન્યની સંખ્યા? તો જેટલા છેદે એટલી શૂન્યની સંખ્યા. તો આ 1 વાર છેદે 2 અને આ 3. બરાબર. તો 1 2 અને 3 એટલે તમારો આન્સર કેટલો આવશે? 3 આવશે. ઓપ્શન બી વચ્ચેનો 3 જવાબ આવે. શૂન્યની સંખ્યા 3 છે. મેં તમને કીધું હતું કે આકૃતિના દાખલા કરી દેજો. મારો IMP વિડીયો ન જોયો તો જોઈ લેજો, નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. બરાબર. અને આવનારા જે નવા વિદ્યાર્થી છે જે હવે ધોરણ 10માં આવવાના છે, તો એમને ખાસ એ વિડીયો શેર કરી દેજો, ચેનલની લિંક, જેથી એમને પણ ઉપયોગી માહિતી મળતી રહે. sin² θ + cos² θ ની કિંમત 1 થાય. ઓપ્શન બી આવે. જવાબ આવે 1. વર્તુળના સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો 1 ને 1 જ બિંદુમાં છેદે, માત્ર 1 જ આવે. એક સમાંતર શ્રેણીમાં 2k26 ના 3 ક્રમિક પદોમાં k બરાબર શું થશે? તો અહીં k બરાબર શું થશે? 14. 14 જવાબ આવે. ઓકે. હવે જે 23મી ખાલી જગ્યા છે, 5 રૂપિયાના સિક્કાનું ઘનફળ શોધો. અમે કાલે જ કીધું હતું, સિક્કાના ઘનફળ 5નો સિક્કો હોય કે 10નો સિક્કો હોય, સિક્કો તો ગોળો જ હોય અને ગોળાકારનું ઘનફળનું સૂત્ર છે πr²h. πr²h. ઓકે. 24મો પ્રશ્ન છે એક આવૃત્તિ વિતરણ માટે. આ પણ આપણે ગઈકાલે કરાયું હતું. મધ્યક શોધવાનો છે, 2.45 થશે.
2.45 બરાબર 24માંનો જવાબ. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ વિભાગ બી. બરાબર, હવે આપણે વિભાગ બી જેની અંદર બે ગુણના બધા જ પ્રશ્નોના જવાબો જણાવી દઈશું. બધા જ પ્રશ્નો આપણા આઈએમપીમાંથી આવેલા છે. બરાબર, એટલે ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો. પહેલામાં જવાબ આવશે એનની કિંમત 16. બરાબર, બીજામાં પ્રથમ 10 પદનો સરવાળો 245 જવાબ આવે. પછી સમાંતર શ્રેણીનું 30મું પદ. ગઈકાલે મેં 1000 વાર કીધું, આ દાખલાનું સૂત્ર પણ કીધું હતું. ના વિશ્વાસ થતો હોય તો જોઈ લો, ગઈકાલે જે વિડીયો અપલોડ કર્યો હતો એમાંથી કેટલું બધું આવ્યું છે. આ દાખલો મેં કીધું હતું. બરાબર, અને જવાબ આવે -77. રકમ ફેરફાર થઈ હોય પણ રીત તો એક જ હોય. 28મો પ્રશ્નનો જવાબ આવશે 1078. બરાબર, આ તમારા જવાબ ખાસ જોઈ લેજો જેથી તમને ખબર પડે તમારા કેટલા માર્ક્સ આવશે. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 24 સેન્ટીમીટર ક્યુબ, લંબઘનનું પૃષ્ઠફળ, તો જવાબ આવે 160. હવે આગળ જોઈએ 30મો પ્રશ્ન. તો સંભાવનાના દરેક દાખલા મેં કીધા હતા એ જ પૂછાય છે. બરાબર, 3 લાલ 5 કાળા દડા હોય તો લાલ દડા હોય તો 3/8 આવે. લાલ ન હોય એટલે કાળા એટલે 5/8. સંભાવનાનો જવાબ આવે 3/8 અને 5/8. ત્યારબાદ 31મો પ્રશ્ન જુઓ. જેના શૂન્યનો સરવાળો ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તો દ્વિઘાત બહુપદી કઈ થાય? તો જવાબ આવે x² + 3x + 2. શૂન્ય શોધવાના છે તો આના બે શૂન્ય આવે. આ ગઈકાલનો દાખલો છે, કરાયેલો જ છે. x = -2 ને x = -5 બે જવાબ આવે. 33મા નંબરમાં દ્વિઘાત સમીકરણ અવયવીકરણની રીતથી શોધો. તો તમારે આ xની કિંમત શોધવાની હતી અને જવાબ આવે 1/4. ઓકે, એકદમ પેપર એકદમ સરળ હતું. જેણે મારા આઈએમપી વિડીયો જોયા હશે એને તો ઓછામાં ઓછા 80માંથી 60 તો આવી જ જશે. 60 ઉપર, 60 તો ઓછામાં ઓછા. બરાબર, એનાથી નીચે તો ના જ હોય. 34મો પ્રશ્ન છે, એની અંદર તમે જોઈ શકો છો cos A અને tan A ના મૂલ્ય. આ પણ ગઈકાલનો દાખલો છે. કિંમત વર્ગમૂળમાં 7/4 થશે cos A ની અને tan A ની 3/7. 3/7. 35માં કિંમત શોધવાની હતી, એનો જવાબ આવશે 2. આનો જવાબ આવશે 2. હવે આપણે 36મો પ્રશ્ન જોઈએ, બે ગુણનો જ છે. ટાવરની ઊંચાઈ, આ પણ ગઈકાલનો જ દાખલો છે. 10 × √3 જવાબ આવે. ત્યારબાદ બિંદુઓ શોધવાના હતા, વચ્ચેનું અંતર. તો તમે જો 4 × √2 લખ્યું હોય તો પણ સાચું, કાં તો ભાઈ ખાલી √32 લખ્યું હોય તો પણ એ તમારો જવાબ સાચો જ ગણાશે. 38મો પ્રશ્ન છે, એની અંદર તમારે બહુલક શોધવાનું. બહુલક આવશે z = 52. 52 આવ્યો, એનો જવાબ સાચો, એને 2 માર્ક્સ મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો વિભાગ સીની વાત કરીએ. 3 ગુણના પ્રશ્નો. તો પહેલો મધ્યક શોધવાનો દાખલો હતો, એકદમ સહેલો હતો. સ્વાધ્યાયનો 62 જવાબ આવે. ત્યારબાદ જે 40મો પ્રશ્ન હતો એ પણ સેમ, બહુલક શોધવાનું હતું. એની અંદર જવાબ આવે આ રીતે 36 થી 8. ઓકે, હવે આગળ 41મો પ્રશ્ન હતો જે સાબિત કરવાનો હતો. એકદમ ઇઝી. વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળના દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય છે તે સાબિત કરો. 42મો પ્રશ્ન છે, સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ શોધવાના હતા. તો આના ઉકેલમાં x = 0 અને y = 0 જવાબ આવે. 43 નંબરનો ક્વેશ્ચન છે, 5 વર્ષ પહેલાં સ્વાધ્યાયનો બેઠો દાખલો છે. અહીં ખાલી નામ બદલેલ છે. બરાબર, જવાબ પણ સરખો જ આવે છે. ભાવિનની હાલની ઉંમર 50 થાય અને વૃત્તિકની 20 થાય. 44મો પ્રશ્ન છે, બે ક્રમિક અયુગ્મ સંખ્યાનો વર્ગનો સરવાળો 290 છે તો એ સંખ્યા શોધો. તો કઈ થશે? 11 અને 13. ઓકે, 45મો પ્રશ્ન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. a અને s' શોધવાના. તો a = 1 અને s' એટલે 12મું પદ 10 આવશે જવાબ. બરાબર, એનો જવાબ શું આવશે? 210. ચલો 46મો, x અક્ષ પરનું બિંદુ. તો x અક્ષ પરનું બિંદુ -7 0. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો 47 નંબરનો પ્રશ્ન. પીની કિંમત 7 થશે. એકદમ ઇઝી હતું. 48નો જે છે 5 × 5 સેમી² વાળો. ચાંદીના કેટલા સિક્કા ઓગાળવા પડે? તો 400 સિક્કા. 400 જવાબ આવે 48માં. ઓકે, હવે આગળ જે 49મો પ્રશ્ન હતો સંભાવનાનો એકદમ સહેલું પત્તાનો હતો કે એકો હોય તો એની સંભાવના 1/13 થાય. એકો ન હોય તો 12/13. લાલ રંગનો એકો હોય તો 1/52. ઓકે, ત્યારબાદ 50મો જે પ્રશ્ન છે એ પણ સંભાવનાનો હતો. બરાબર, તો પેટીમાં લાલ દડા હોય તો 5/17 સંભાવના, સફેદ હોય તો 8/17, લીલી ન હોય તો 13/17.
હવે આપણે વિભાગ ડીમાં તો દરેક પ્રશ્નો આવડશે એટલે 12 માર્ક્સ બધા વિદ્યાર્થીને મોસ્ટ ઓફ આવી જ જશે. જેટલા પણ વિદ્યાર્થીઓએ મારો વિડીયો જોયો છે એને વિભાગ ડીના બધા જ પ્રશ્નો આવડ્યા જ હશે 100%. બધા ઇઝી હતા. 51મો પ્રશ્ન સાબિત કરો કે બરાબર પ્રમેય હતો સપ્રમાણતા વિભાજન કરે છે. ઓકે, એકદમ ઇઝી. 52મો પ્રશ્નમાં પાયથાગોરસનો પ્રમેય લખવાનું સાબિત કરો, એકદમ ઇઝી. પછી રચના પણ સહેલી હતી, અઘરી નથી. બરાબર, એકદમ સહેલી રચના પૂછેલી હતી, સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ત્યારબાદ જે 54મો પ્રશ્ન હતો એ પણ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. બરાબર, લંબાઈ અને રચનાના એ પણ રચના છે એટલે બે પ્રમેય અને 2 રચના લખી હોય તો પણ ડાયરેક્ટ તમારા ત્યાં જ જે છે 16 માર્ક્સ થઈ જાય. પણ લખવાના હતા કોઈ પણ જે રીતે હતા એ. બરાબર, વિભાગ ડીની અંદર નીચે આપેલ મધ્યસ્થ આ દાખલો જો તમે ગણ્યો હોય તો એક્સની કિંમત 9 થશે, વાયની કિંમત 15.